શ્રી સાઈ નમઃ. ઓમ નમઃ શિવાય. તો આજે આપણે વાંચીશું ભાદરવા વદ અષ્ટમીની કથા. અષ્ટમીના અપમૃત્યુનું શ્રાદ્ધ હોય છે. તો એકવાર કાશી વિસ્તારમાં એક વિધવા સ્ત્રી રહેતી હતી. તેના પતિનો યુવાન વયે જ અચાનક અવસાન થઈ ગયું હતું. તે સ્ત્રી હૃદયથી ખૂબ દુઃખી રહેતી, પણ તેને સંતાનો નહોતા કે જેઓ શ્રાદ્ધ કરી શકે. એક દિવસ તે ભાદરવા વદ અષ્ટમીના દિવસે ગંગા નદીના કિનારે બેઠી બેઠી રડી રહી હતી. ત્યારે એક મહાત્માએ પૂછ્યું કે માં, તું કેમ દુઃખી છે? તે બોલી, મારા પતિનું અચાનક અવસાન થયું છે, સંતાન નથી, તો કોણ તેમનું શ્રાદ્ધ કરશે? શું તેઓ અન્ન જળ વિના તરસ્યા નહીં રહે? મહાત્માએ સમજાવ્યું, માં, આજનો દિવસ અપમૃત્યુ પામેલા પિતૃઓ માટે છે. તું જ થોડું પાણી, જલ, તલ અને જવ અન્નથી તર્પણ કરી દે, તારા પતિની આત્માને તૃપ્તિ મળશે. સ્ત્રીએ શ્રદ્ધા ભાવે તર્પણ કર્યું. તે રાત્રે સ્વપ્નમાં તેના પતિએ દર્શન આપીને બોલ્યા, તારા પ્રેમ અને શ્રદ્ધાથી આજે મને શાંતિ મળી છે, તું નિરાતે જીવન જીવી શકે. અષ્ટમીની કથા આપણને શીખવે છે કે અચાનક અવસાન પામેલ પિતૃઓને યાદ કરવા ખાસ શ્રાદ્ધ કરવું જોઈએ, જેથી તેમની આત્માને શાંતિ મળે. તો આ હતી અષ્ટમીની કથા. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.